તો સ્વાગત છે તમારા બધાનું આજના મારા એક નવા વિડીયોમાં અને તમને બધાને સૌથી પહેલા મારા તરફથી જય ખુખાર મેળી જય મહાકાળી। તો આજે તમે વિચારતા હશો કે આ તો નથી ઘરમાં કે પછી નથી સ્ટુડિયોમાં, તો આજે ગાડીમાં બેસી અને કેમ વિડીયો બનાવી રહ્યા છીએ અને તમારા મનમાં સવાલ એ પણ હશે કે આવી રીતે કેમ અને ક્યાં જઈ રહ્યા છો, તો તમે આ રીતે વિડીયો બનાવી રહ્યા છો। તો બહુ મતલબ ખુશીની સાથે કહી રહી છું કે અત્યારના તો દેખો રાતના 8 વાગી રહ્યા છે ને મોડું નીકળવાનું રીઝન પણ તમને કહું કે માતાજી આવે ને ત્યારે લોકો બહુ જ પડાપડી કરતા હોય છે અને બહુ ભીડ થઈ જાય છે અને માહી નાની છે જેના કારણે મારા બધી જ વસ્તુઓનું ધ્યાન રાખતા હું અત્યારે 7 વાગે ઘરેથી નીકળી પણ રસ્તામાં આવતા આવતા 8 વાગી ગયા છે અને ઓલમોસ્ટ અમે પહોંચવા જ આવ્યા છીએ। તો આજે તો બહુ ખુશ છીએ કેમ કે સમય થઈ ગયો માતાજીના દર્શન કરીએ, તો આજે તો બહુ ઈચ્છા થઈ ગઈ એટલે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ। જો તમારે પણ દર્શન કરવા હોય તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। તો આ જુઓ બારેજાના જે 4 રસ્તા પડે છે, જે બ્રિજ નીચે થઈ માતાજીની ગાદી તરફ જવાય છે, ત્યાં ફૂલ ઓન ટ્રાફિક છે। બસ આ જ રીતે આટલું હલવા મળે છે અહીંથી ગાડીમાંથી અને ત્યાં જઈ તમને એ પણ બતાવીશું કે ગાડીનું અમને જે પાર્કિંગ છે તે મળે છે કે નથી મળતું, કેમ કે અહીંયા બહુ જ ટ્રાફિક છે અને થોડું ખાલી અહીંયાથી આગળ વધવા મળી રહ્યું છે। તો જો તમારે પણ માળીના દર્શન કરવા હોય તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। અને આમ તો આપણે માતાજીના વિડીયો લાવતા જ રહીએ છીએ, જો તો આપણે ચાલુ જ રાખવાના છીએ, પણ ખાસી પબ્લિક આવી છે સિરિયસલી માતાજીના દર્શન કરવા અને ત્યાં જઈ ફાઇનલ તમને બતાવું કે કેટલું પબ્લિક ત્યાં આવ્યું છે। જો કે તમે વિડીયોમાં જોતા જ હશો, પણ આજના મારા લાઈવ વિડીયોમાં પણ તમને જોવા મળી રહેશે। जाती थी तो हमने हुई नड़े आशी खोटू। તો ફાઇનલી બારેજા જઈ આવ્યા અને મને એટલી શાંતિ મળી છે કે શું જ કહું, કેમ કે જે લોકો બારેજા જતા હશે તેમને તો ઓફકોર્સ ખબર હશે કે ત્યાં જઈ કયો આનંદ મળી રહ્યો છે। અને અમે બહુ જ ટાઈમ પછી ત્યાં ગયા હતા અને જ્યારે માતાજીનો અવાજ કાનમાં પડ્યો ને ત્યારે સિરિયસલી બધું જ ભૂલી જવાયું હતું। ખાલી એટલું એમ લાગી રહ્યું હતું કે જે આપણા ખુખાર મેળી બોલી રહ્યા છે ફક્ત ને ફક્ત તેના પર જ ધ્યાન આપું। અને તમારા મનમાં જો એ સવાલ હોય કે તમે રાત્રે વિડીયો શૂટ કરતાં તમારા કપડાં ચેન્જ થઈ ગયા છે, તો હું બતાવું કે રાત્રે આવતા મોડું થઈ ગયું હતું અને થાક પણ લાગ્યો હતો, જેના કારણે હું બીજા દિવસે આ વિડીયો શૂટ કરી રહી છું। અને સિરિયસલી માતાજીનું જે પ્રવચન હતું તે મનને મગજને તનને બધી જ રીતે બહુ જ આમ સ્ફૂર્તિ આપી ગયું ને એવું લાગ્યું કોઈ વિટામિનની ગોળી ખાઈ લીધી અને કેવી શક્તિ આવી જાય, બસ એ જ રીતનું ફીલ થયું। અને બાકી તો તમે બધા ગયા હતા કે નહોતા ગયા રવિવારે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। તો ઉમ્મીદ કરું છું કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે અને જો માતાજીના દર્શન થયા હોય તો કમેન્ટ સેક્શનમાં રામ માળી રામ લખવાનું ન ભૂલતા અને ખૂબ જ જલ્દી પાછું આપણે માળીની વાતચીત સાથે પાછા મળીશું। તો ત્યાર સુધી તમને બધાને મારા તરફથી જય ખુખાર મેળી જય મહાકાળી, રામ માળી રામ।